રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભચાઉ ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ માતા પિતા માટે પડકારરૂપ બાબત બની ગઈ છે. દિવ્યાંગજનોને સમાજનું અભિન્ન અંગ હોય, સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલી આધુનિક સાધન સામગ્રી તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે, જે મનુષ્યમાં જરૂરિયાતમંદ માટે દયાભાવ પ્રગટ ન થાય તે માટે મનુષ્ય પથ્થર સમાન છે. મનુષ્ય અવતારમાં પરોપકાર અને સત્કાર્યો કરીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા રાજ્યપાલશ્રીએ આહ્વાન કરી ધરતી પર તમામ જીવો માટે કલ્યાણની ભાવના રાખવા જણાવ્યું હતું. પ્રાચીન ભારતની વસુદેવ કુટુંબકમની ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વગરનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા નાગરિકોએ હંમેશા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા કાર્યોને રાજ્યપાલે અંતર્મનથી બિરદાવ્યા હતા. દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોથી તેમનામાં એક નવો ઉત્સાહ પેદા થશે. તેઓ માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ જ સક્ષમ થશે. દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ પણ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે જણાવ્યું હતું કે આજે પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વડાપ્રધાને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે 2481 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યપાલે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે આગળ વધવાનું જણાવી ઇલેક્ટ્રિક અને મેન્યુઅલ ટ્રાયસાયકલ, વ્હીલચેર, કેલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી સ્વાગત ગીતની પ્રસ્તુતિને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિત દર્શકોએ મન મૂકીને બિરદાવી હતી. નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સંસ્થાપક વિશાલ જોશીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સંસ્થાના કાર્યો વિશે જાણકારી આપી હતી. તેઓએ ઉમેર્યું હતું કે 32 વર્ષ પહેલા સ્થાપિત આ સંસ્થાનું બીજ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દિવ્યાંગજનના કલ્યાણ માટેનું વટવૃક્ષ બન્યું છે. દિવ્યાંગજનોને સક્ષમ બનાવવા માટે સંસ્થા અવિરત સેવા કાર્યો કરતી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભચાઉ ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં 100 કરતાં વધુ દિવ્યાંગજનોને ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલ, મેન્યુઅલ ટ્રાયસાયકલ, વ્હીલચેર, કેલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.